પછી તમારી ગાડીમાં આવજો, માં જાયલોમ ના આવતા. આ મંદિરે મેન આ દરિયામાં ગયા તો સિંધા પાકિસ્તાન નીકળો, અહીંયાથી નજીક જ થાય. હે ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ. નવા કપડાં પહેરી દીધા છે. ગ્રે કલરનું છે ને નીચે બ્લેક પેન્ટ. ને આજ જઈ રહ્યા આપણે માતાના મઢ ફરવા માટે, દર્શન કરવા માટે. અમે અમારી ફેમિલી છે કુલ. ભાઈ તૈયાર થાય છે. અમે અમારું ફેમિલી ને મામાનું ઘરે છે મામાનું ફેમિલી, બીજા માસાનું ફેમિલી છે, માસી માસા મામો મામી અને અમારું ફેમિલી. અમે બધા જઈ રહ્યા માતાના મઢ ફરવા માટે. તો આજે જોઈ અમે દર્શન કરાવશું તમને ઘર બેઠે માતાના મઢના. ફટાફટ તૈયાર થઈ જઈને નીકળી. ટાઈમ થયો હોય 8:15 થાય. આપણે ફટાફટ નીકળી. આપણે પહોંચ્યા અહીં મામાના ઘરે. અહીંયાથી મામાને માસીને લઈને પછી આપણે બધા ભેગા નીકળશું અહીંયાથી જવા માટે. તો પહેલાં જઈ ઘરે એના, પછી બધાને મળી, પછી બધા ભેગા નીકળશું આપણે અહીંયાથી. તમારી ગાડીમાં આવજો, માં જાયલોમ ના આવતા. ત્યાં જો ઘરે નથી આલું તમને અમારી ગાડીમાં. કઈ શું થાય ના વાળી છીએ કે સોરી કે મને આમ જોતા. આ મંદિરે મેન મેન મંદિર માતાના મઢ. આપણે હમણાં માતાના મઢ પહોંચ્યા, પણ આપણું પ્લાનમાં ચેન્જ છે કે પહેલાં આપણે કોટેશ્વર ને આગળ છે નારાયણ સરોવર ત્યાં જવાનો વિચાર છે. તો અહીંયા હમણાં આપણે શેરડી રસનો સ્ટોલ દેખાડો એટલે શેરડી રસ પીવા ઊભા રહ્યા. આપણે પોતા માટે પેલો શેરડી રસ લઈ લઈએ આપણે, પછી આગળ સીધા નારાયણ સરોવર કોટેશ્વર જશું. બીજું મગદાળ લીધી. મગદાળ શેરડી રસથી પેટ ભરાણું નહીં તો વળી માતાના મઢની બજારમાંથી આપણે પડીકા લઈ આવ્યા થોડાક જેવા. હું માણસો ગયા હતા. આપણે પહોંચ્યા કોટેશ્વર મંદિર. અંદર હવે શૂટ કરવા મળશે કે નહીં મળે ખબર નથી. લગભગ તો મનાઈ જશે, પણ અહીંયા ભીડ પણ વધારે છે. અહીંયા તડકો વધારે થાય. આપણે મંદિરમાં દર્શન કરી લીધા હવે, ને હવે આપણે જશું અહીંયા ઉપર. ચારે સાઈડ આમ ફરવાનું છે, પૂરો ફૂલ નજારો દેખાશે ઉપરથી. તો બધા જઈ રહ્યા ઉપર. હવે આપણે પહોંચ્યા ઉપર. આખી આમ ગોલ રાઉન્ડ અહીંયા આમ આખો. અહીંયાથી જો અહીંયા મસ્ત વ્યૂ આવે છે. હાલો પાડો ફોટો. હાલો આપણે જઈએ હું પપ્પા કને. હવે ગુફા જેવું
કે બીજા હજી હવે આવે રા બધા કેવા ગોઠવાઈ ગયા પાકિસ્તાન વાળા આવે તો કેજો એ બાજુથી દેખાય તો હો ઉપર બેહાડ્યા એટલા જોરદાર વ્યૂ આવે રહ્યો ફૂલ મંદિરના દર્શન થાય અહીંયા ક્યાં ઉપર ઊભા છીએ આપણે જો ને અહીંયાથી નીચે જવામાં તો એવી બીક લાગે છે જોરદાર વ્યૂ દેખાય સામે લગભગ દેખાયું ને એ કોટેશ્વર મંદિર છે લગભગ તે મહાદેવનું મંદિર છે ત્યાં લગભગ હજી આપણે નેક્સ્ટ જવાનું છે લગભગ એ જ છે મને લાગે છે ત્યાંથી આપણે મસ્ત ઉપર આમ બધે રાઉન્ડ મારી આવ્યા હવે અહીંયા જમવા માટે આપણે હમણાં જમી આવ્યા હવે જમીને આવ્યા બહાર દાળ ભાત સેવ બુંદી હતું જમવામાં હવે જશું આગળ કોટેશ્વર ત્યાં મહાદેવનું મંદિર છે અને દરિયો પણ છે તો જશું ત્યાં હવે હમણાં જમીન કરીને આવી ગયા બધા અડધા પાછળ છે અડધા અમે અહીંયા આગળ છે તો હવે આપણે બધા આવી જાય ગાડીમાં એટલે પછી નીકળીએ બધા જોડે ઓય દે મંદે લેગ્રો બન્યાનો એ યોદા યોદા જો હાથ બે આપણે પહોંચી આવ્યા અહીંયા કોટેશ્વર મંદિરે એ પાર્કિંગમાં હમણાં ગાડી રાખે છે બધા ને ગરમી તો જોરદાર થાય છે એવી ગરમી થાય છે આજે જ પાછું તડકો હોય વધારે અહીંયા સામે પાર્કિંગ કરેલા બધા ને સામે મંદિરે ને આ અહીંયા દરિયો ચાલુ થઈ જાય છે આ દરિયામાં ગયા તો સીધા પાકિસ્તાન નીકળો અહીંયાથી નજીક જ થાય આપણે સાઈડમાં ઊભી રહે આપણે અહીંયા કોટેશ્વર મંદિર પહોંચી હતા દર્શન કરી લીધા ને હવે અહીંયા મસ્ત વ્યૂ આવી રહે છે દરિયાનો જોરદાર દરિયો દેખાય રહ્યો અહીંયાથી એ આ જુઓ ક્યાં સુધી દરિયો એ ભાઈ દેખાણો એક ક્યાં સુધી દરિયો પડ્યો હોય આપણે હવે મંદિરની બીજી સાઈડ આવી ગયા અહીંયાથી પણ સારો એવો નજારો દેખાય છે અહીંયાથી લાસ્ટ મહાદેવનું મંદિર એમાં પછી ત્યાંથી પૂરું થઈ જાય છે આગળ બોટ ને બધી પડી છે અહીંયા માછીમારો ને બધા હોય એના માટે અહીંયાથી બાકી દરિયો ચાલુ થઈ જાય છે છેટ સામે દરિયો પાકિસ્તાન આવી જાય છે સામે જોરદાર નજારો છે અહીંયાથી તો આ તો જો કેટલા જણા નીચે ગયા છે એમાં એટલે પેલા દરિયો બાજુમાં ને ત્યાં સિક્કોન લાગતું પોટ અહીંયા હતો મને પણ આવતા ને લાખો બિઝનેસ હતા એટલે લાખો ધંધો હતો નાના કોટેશ્વરથી નીકળીને પછી ડાયરેક્ટ પહોંચ્યા અહીંયા લખપત ફોર્ટની અંદર ગુરુદ્વારા છે ત્યાં દર્શન કરી લીધા આ કંઈક આખું નવું જ લુક આવી ગયું છે બીજા બધા ગયા છે અંદર દર્શન કરવા આ ગ્રુપ આપણું જ છે બધું આપણે 100 કિલોમીટર ઘર સમજી લો હવે જશું એવું પ્લાન છે કે નખત્રાણા હોટલમાં કંઈક જમવાનું बोलता है लोग मुझे नंगा करके खा जाते हैं नारियल बोलता है तुम सब तो ठीक हो मुझे तो पटक पटक के मेरा सुसु निकल जाता है वही पी जाते हैं હવે આપણે પહોંચ્યા અહીંયા હોટલમાં જમવા માટે નખત્રાણા આપણે અડધી આઈટમ આવી ગઈ છે એક શાક
રોટલી ને છાશ અડધી આઈટમ આવી ગઈ છે, હજી બીજી શાક આવે છે. તો આપણે કરી જમવાનું ચાલુ, એટલું જેટલું આવ્યું એટલું. આપણે જમી કરીને આવી ગયા અહીં નીચે. હવે જશું ગાડીમાં ને પછી જશું ઘરે. તો બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.